ભાઈ હવે હે ને કેવા બ્લોગ બનાવું નહીં તો મને જરા કહેજો. હવે હે ને મારે આમ જાવું છે ચેલેન્જિંગ વિડીયો બનાવ બ્લોગ. હેલો મિત્ર, કેમ છે? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને બહુ મોડું થઈ ગયું છે બ્લોગ ને ચાલુ કરવાનું, અને હમણાં પાછા નહોતા બનાવ્યા બ્લોગ, કેમ કે કંઈ કામ નહોતું એટલે પછી નહોતો બનાવ્યો. તો આજ પાછું ચાલુ કરી દીધો હા. અને સવારમાં જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, બાકાજી કંઈ બોલે અને આમ જોતો હતો હું જરાક બકાલનું ભાઈ પણ જોતો હતો. ને દેખાડું જો આપણે આ સૂરજમુખીમાં કીધી મેં ત્યાં બ્લોગ મૂક્યો ને ત્યાં બે જ સૂરજમુખી હતા, ફૂલ બે જ હતા જોકે. અટાણે કેટલા બધા થઈ ગયા જો દેખાડું જવા. देखो 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 गाइस देखो, इसकी खेती करने जैसी है जो मस्त है. આ ફેડા ઉઈ ગયા ભાઈ, આપણે એકવાર વાવ્યા હતા અહીંયા, પછી ના બી ખૈરા હોય ને એમાં અહીંયા પાછા ઉઈ ગયા. આ ફેડા આપણે જીરું વાવ્યું હતું ને ત્યાં ઉગી ગયા હતા, અટાણ ફૂલડા આવ્યા. અને તમને જો આ બકાલનું દેખાડું થઈ ગયું માંડ થયું, પણ બાકી જો કઈ રોગ જો દેખાય ફૂલ આવ્યા હે મસ્ત. અને જો કે હિંગુની હૈડું થઈ રહ્યું છે જો તમે દેખાય હુવાદાણા એટલા ઉગી પડ્યા હે. અને આને શું કહેવાય, ગલકા તુરિયા જે હોય એવું એ થઈ ગયા. આમ જો તમે તારે મસ્ત મજાનું બકાલું થઈ ગયું. इसमें क्या है भिंडा आ तो गया है थोड़ा थोड़ा, एम जो देखा है देखो. और इसको क्या बोलते हैं वो फूल आया है इसमें, बहुत ही मस्त मजानो भाई, मस्त मजानो बकाल उगी गયું આપણે. અને અહીંયા થોડાક ચીબડાના વેલા હે, ચીબડા આપણે કાકડી ચીબડા તો ના કહેવાય, એમાંય ફૂલણા આવી ગયા એ થાય જો અમે. અને ભાઈ ગાજર કોઈને ખાવા હોય તો લઈ જવા, ખૂટતા નથી. આને શું કરવા, इसको पालना पड़ेगा. કેમ કે ને આમાં શું કરવા, કેદીના હે ભાઈ, હજી નથી ખવાના. હિયારો વયો ગયો બધા, હિયારો ક્યાં આવ્યો હતો ત્યાં ભાઈ, ખૂટતા નથી. કોઈને જોતા હોય લઈ જાજો હો ભાઈ. જો બધું એમને પીડું હે, ખાલી ખમ પીડું હે, એવું બધું હે. તો મિત્રો વાગી ગયા હે 4 સાડા 4 જેવું થઈ ગયું છે. અટાણે હું આવી ગયો હું ગામમાં. ક્યાં બેઠો ખબર, ગૌચોરે. જો ગાવું બધી અંદર પુરાઈ ગયું છે. ને આ હે હાઈવે રોડ, આમ આપણું ગામ છે પાછળ. અને જો અહીંયા છે જાપો આપણો. અને અટાણે હે ને અહીં બેઠો હું ગૌચોરે, એટલે ભાઈ કામ છે એટલે બેઠો હોઉં. બાકી તમે એમ ના સમજતા, આ ગામમાં નથી જતો ને અહીંયા બેઠો નામ ને કામ છે એટલે બેઠો, એવું કંઈ નથી. અને ગાવું બધી છે ને અંદર પુરાઈ ગયું છે. ખબર નહીં આજે લઈ ના ગયા હોય કે વેલ્યુ આવતી રહી હોય, ખબર નહીં. તા એ બધું ગાવું અંદર છે એ ખબર છે, લગભગ ત્યાં વેલ્યુ આવતું રહ્યો છે એવું. તો હું મળું તમને હવે પાછો ઘેર જઈને તો બન્યા. અને મિત્રો જો આપણો છે ને પાણીનો ટાંકો છે જો અહીં મોટો બધો. અત્યારે જો કે એમાં પાણી નથી, પણ તો હોભા ન હોય ને અહીંયા તરાવ છે ઓલી બાજુ, આખું ગામનું બહુ મોટું બધું તમે જોયું જાય આગલા વિડીયોમાં. તો જો અહીંથી આમ આપણે જાપો છે, એથી અહીં બેઠો હું.
વાટ જો હું આવે પછી ક્યાંય ઘેર કહી જ દઉં ભાઈ મારા મમ્મીની લેવા આવ્યા તો એને તો આવ્યું પછી અહીં બેહું તો અહીંથી ડાયરેક્ટ આમ નીકળે એટલે ખબર પડે ને ગામમાં વહી જાવ તો પછી બધું ઉબર ખાબર થઈ જાય એવું બધું હોય. મિત્રો હું અહીં બેઠો હતો ને તો લપ થઈ ગયું. ભારે લપ થઈ એકતા રહી ગયું અહીંથી આવે છે. તો મિત્રો 5:15 જેવું વાગ્યું હે અને ગામમાંથી પાછો ઘેરે આવતો રહ્યો તો ને હવે હાલ દેખો હાલ चल हाल देखो हाल जो मित्र જોયું ટ્રેનિંગમાં મૂક્યો તો મિત્રો આને મેં જોયું ને તો મિત્રો એવું બધું હે અને એને ઘેર આવતો રહ્યો તો અને હવે ને હું મારો કૂતરો બે અહીંયા આવ્યા કે એ રખડે છે ને હું અહીં ઊભો વ્લોગ બનાવું ઊભા અને મિત્રો હમણાં વાવાઝોડું આવ્યું હતું ને તે પછીનું વેધર જો તમે બગડી ગયું આ બાજુ જો હજી હું છે એટલે હજી કંઈ નક્કી નહીં આમાં ભરવા નહીં કરતા. તમારે કેવો જાવ કે વરસાદને વાવાઝોડું હતું જરાક કોમેન્ટ કરજો ખાસ મને એટલે અમને ખબર પડે. અમારે નામી પવન હતો ભાઈ, પવન હતો, છાંટા બહુ એવા બધા આવ્યા નથી, માપસર છાંટા હતા. અને જો આપણે હે ને આમાં બધામાં રાપ હાંકી નાખી, જોજો મેં ક્યાંથી રાપ હાંકી નાખી ખબર પડી જાય. આવી રહ્યો જોયું કેમ હે, બાકી વાકો ચૂકો વાંથી આમ પણ અહીંયા તો હા ઓડાડી દીધું ને આમ અહીંથી બધું મેં હાંક્યું છે વાં સુધી. આ મિત્રો હલગું મિત્રો હલગું નથી હલગાયું છે. હા તો મિત્રો હમણાં આપણે હે ને આપણે પિંડારા ગામ છે, પાંડવો અહીંયા પિંડ તાર્યા હતા, પિંડ તારક ક્ષેત્ર એમ કંઈક છે. તો અહીંયા શિવપુરાણ છે, આખા આહિર સમાજ કરે છે શિવપુરાણ. તો આપણે અહીંયા જાઉં ને પછી જો અહીંયાના જો તમે અને તમે બધા આવજો ભાઈ. બધા આહિર સમાજનું છે ને એટલે હું આમંત્રણ દઈ દઉં બરાબર. વળી તમે કહો કે આ શું આમંત્રણ, એટલે હું આમંત્રણ દઈ દઉં. તો જાહુનિયા તમને આમ બતાવી અને ભાઈ આગળ જો હું તમને ઓલી ક્લિપ નાખી દઈ. અમારા ગામમાં કેમ બાકી આમ ચોરે ઘટા બેઠા હોય, આમ કાંઈ મિટિંગ થાય આમ નેક્સ્ટ લેવલની હોદ્દેદારની ના હોય લો આ બધું મોદીની મિટિંગનું ત્યાં કંઈ ના આવે. હા પ્રે નહીં મોદીનું ખબર એમ બહુ મોટી મિટિંગ થાય ભાઈ. એ જરાક ને જોઈ લેજો, એવું રૂડું લાગે ભાઈ. જાપાની અંદર અહીંયા ઘટા બેઠા હોય એટલે વાત કરતા હોય ભાઈ, દુઃખની વાતો કરે મસ્ત જોરદાર લાગ્યો. તમને એમ થાય કે ના એવું બધું છે. અને હવે છે ને આ વ્લોગ મારે અહીં પૂરો કરી દેવો જો. અને આની કોરનું વેધર જો તમે, વેધર એટલે વાતાવરણ જો તમે કેવું લાગે એકદમ. આમ હજી આમ ઓલું કેમ જાણે આમ હોય, આમ જોશ હોય, આમ હું ચોમાસું આવ્યું હોય કેમ જાણે આમ વરસાદ હોય ને વાદળા થાય ને એવું બધું થઈ ગયું. એ ખબર જ નથી પડતી. આ ખેડૂને બધું 12 માહી જ જોઈએ, રીંગણી તાકે 12 માહી, ઓલું તાકે 12 માહી, આંબા તાકે 12 માહી, બધું 12 માહી જોઈએ. મેં 12 માહી ખોઈ કરો મોજ તમે તમારે. શિયાળો ઉનાળો નથી, ડિલીટ મારી દીધો એવું બધું હે. હાઈલા રાખે ભાઈ, જિંદગી છે, સંસાર છે, બધું થાય. હજી આ કળિયુગ આવ્યો હવે તો આમાં બધું થાય. આમાં શું નથી થવાનું એ મને કહો ને. અને આમ તો જો કારા ડિમાંગ થઈ ગયા, કારું ડિમાંગ થઈ ગયું એમ થાય આપણે વરસાદ આવશે એવું. અને ભાઈ જો આ થાંભલો છે ને એ બધા એમ કહે કંઈક હવા માપવાનો ને હવા અને આમ શું કહેવાય માપવાનો જીકતી એમ બધા કહેતા હોય. તમે મને ખાસ કોમેન્ટ કરીને કીજો એ થાંભલો કીવાનો ભાઈ. વરસથી હું દેખું એમ ને કંઈ ફેર જ નથી પડતો, કંઈ એટલે કંઈ એના ઓલા હું હોય ત્યાં ખબર જ નથી પડતી. બધા કે હવા માપવાની, તો હવા હું કાયમી માપવાની ભાઈ.
કંઈ ખબર નથી પડતી જીવાનો વહીવાનો. તમને કોઈને ખબર હોય તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. એવું બધું છે. અને ભાઈ હવે હે ને હું કેવા બ્લોગ બનાવું નહીં તમે મને જરાક કહેજો. હવે હે ને મારે આમ જાવું છે ચેલેન્જ બ્લોગ બનાવવા, ચેલેન્જિંગ વિડીયો બનાવો. બ્લોગ ના કહેવાય, ચેલેન્જિંગ વિડીયો. તો તમે કોમેન્ટ કરજો ને તો આપણે હે ને મસ્ત મજાનો એક ચેલેન્જ મેં વિચાર્યો છે આમ માઇન્ડમાં. તો એ ચેલેન્જ વિડીયો બનાવ્યું આપણે. તો તમે કોમેન્ટ કરો જલ્દીથી, અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ભાઈ. નકર પછી હું મારી રીતના બનાવીને તો પછી મને નહીં મેળવું થાય. એટલે તમે કહેજો કેવો બ્લોગ, કેવો વિડીયો તમારે જોવો હોય, ચેલેન્જિંગ વિડીયો બનાવવો હોય તો કેવાનો બનાવું, કાં બનાવું, બધું કોમેન્ટ કરજો. મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો ભાઈ, દિલથી કોમેન્ટ કરી દેજો. આપણે કોઈ ઓલું હેડ લાગશે જ નહીં, ગમે કોમેન્ટ કરો તમે તમારે. આપણે બનાવવાનો હોય ચેલેન્જિંગ વિડીયો બનાવવા ભાઈ મારે. આ બ્લોગમાં નથી ભેગું થતું. તો ભાઈ આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો, તો અહીંયા સુધી રાખી. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલજો. અને ભાઈ દિલથી તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ તમારા બધાનો ભાઈ. મારે હે ને ઇન્સ્ટાગ્રામની અંદર 1000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા, તો એ બદલ તમારા બધાનો દિલથી આભાર યાર. અને તમારે મારે કોમેડી રીલ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ છે, લિંક નીચે જ છે, જાઓ અને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. તો ફરી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.